છે ત્રિકોણ. ત્રિકોણના બાજુઓના પ્રકારના ગુણધર્મો અને ખૂણાના આધારે પ્રકારો આ એક જ મોડલથી સમજાવી શકીશું. સાથે સાથે આપણે ત્રિકોણની મધ્યગા તેમજ ત્રિકોણના મધ્યબિંદુ છે એનો પણ ખ્યાલ આપી શકીશું. જે આ ઇલાસ્ટિકની દોરી છે ત્રિકોણને એક શિરોબિંદુ સામેની બાજુના 2 સરખા ભાગ કરે છે, એટલે કે મધ્યગાનો નિર્દેશ કરે છે. 3 મધ્યગાઓ જ્યાં ભેગી થાય છે મધ્યબિંદુ છે. હવે આપણે બાજુના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ. તો આ છે 3 બાજુ સરખી એટલે સમબાજુ ત્રિકોણ થશે. એક બાજુનું માપ બદલી દીધું એટલે આ બાજુ અને આ બાજુ 2 બાજુ સરખી છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ થયો. આ ત્રીજી બાજુનું માપ બદલી દીધું એટલે હવે 3 બાજુના માપ જુદા જુદા છે એટલે કે આ વિષમબાજુ ત્રિકોણ છે. હવે આપણે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારો જોઈએ તો કે લઘુકોણ, જે આ 3 ખૂણાઓ 90 કરતાં નાના છે એટલે કે આને લઘુકોણ ત્રિકોણ કહીશું. પછી બીજો પ્રકાર છે કાટકોણ ત્રિકોણ. તો આ પ્રમાણે બનશે તો કાટખૂણો બનશે, જે ખૂણા આપણે કોણ માપકની મદદથી જોઈ શકીએ કે અહીં કાટખૂણો બને છે. અને આ ત્રિકોણની મદદથી આપણે હવે આ ત્રિકોણને વધારે આપણે લંબાવીશું તો આ ગુરુકોણ થશે કે 90 કરતાં મોટો ખૂણો બને છે. તો આમ તમે જુદા જુદા ખૂણાઓ બનાવી અને બાળકોને માપવા માટે કોણ માપક આપો, જેથી બાળકો ખૂણા માપતા પણ શીખી જશે અને સાથે સાથે બાળકોને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારો અને બાજુના આધારે ત્રિકોણના પ્રકારો તેમજ પરિમિતિ અને ક્ષેત્રફળ એ ત્રિકોણનો પણ શોધી શકશે અને બાળકો સરળતાથી એને ગ્રહણ કરી શકશે. થેન્ક યુ.